તમને દ્રશ્યમાં આ પાણીની ટાંકી જોઈને થતું હશે કે આ વળી શું સમાચાર છે, આટલી જૂની પાણીની ટાંકીને તોડી પાડવાની હશે કે કેમ. પણ વાત તો તમને એ જ કરવી છે કે 20 વર્ષથી બનેલી આ પાણીની ટાંકી તોડી પાડવાની નથી, પણ હજુ એ તો નવી નકોર છે. બનાસકાંઠા જિલ્લાના હળવદ તાલુકાના માંકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલી ગમાર ફળિયામાં આવેલી આ 20 વર્ષ જૂની પાણીની ટાંકી છે. વાત વિગતે કરવી છે. હળવદ તાલુકાના માકડી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેકરી ગામના ગમાર ફળિયામાં પાણીની ગંભીર સમસ્યા સતત જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગમાર ફળિયામાં અંદાજે 15થી 20 વર્ષ પહેલા પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો, પણ આજ દિન સુધી તેમાં પાણી ભરવામાં આવ્યું નથી. સરકાર એક તરફ નળ સે જલ યોજના હેઠળ દરેક ઘેર શુદ્ધ પીવાનું પાણી પીવડાવવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ ગમાર ફળિયામાં આ યોજનામાં માત્ર કાગળ પર જ હોય એવું લોકોને કહેવું છે. પાણીનો ટાંકો વર્ષોથી ઉપયોગ વગર ઊભો હોવાથી તે માત્ર શોભાના ગાંઠિયા જેવો જ લોકોને દેખાઈ રહ્યો છે. સરકારી પૈસાનું મોટું આંધણ પણ લોકોને દેખાઈ રહ્યું છે. કોના કારણે આ પાણી ટાંકી ઉપયોગમાં નહીં લેવાતી હોય, કેમ નહીં લેવાતી હોય, એવા અનેક પ્રશ્નો છે. લોકોની અનેક રજૂઆતો છતાં પણ આ પાણીની ટાંકીનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં આવતો નથી. ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈને અનેક વખત લેખિત રજૂઆતો પણ કરી છે, તેમ છતાં આજ સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી. સ્થાનિક લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, પણ કોઈ અધિકારીને મગનું નામ મરી બોલવા તૈયાર નથી. રિપોર્ટર કરણસિંહ રાજપૂત.